નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। માલપુરના મોરલી પીપળના ગામે કેનાલમાં ગાબડું, વાત્રક જમણા કાંઠાની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું। ગુજરાતમાં બુલેટ ટ્રેનના ટ્રેકનું કામ શરૂ। બુલેટ ટ્રેન કોરિડોર માટે અત્યાધુનિક મશીનરી સાથે યાંત્રિક ટ્રેક બનશે। પહેલીવાર ટ્રેક બનાવવા જાપાનીઝ ટેકનિકનો ઉપયોગ। સાયણ શુગરે મોડી કાપણી થતી શેરડી પર ₹25 ઇન્સેન્ટિવ જાહેર કર્યું। મોડી કાપણીથી થતા આર્થિક નુકસાન અટકાવવા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો। ભાવનગર અમરેલી પહોંચેલા સાવજોને પાણી અને ઘર માટે 409 ગામોમાં પોઈન્ટ આફ્રિકામાં હોય છે તેવા ઘાસના મેદાનો બનાવવામાં આવશે। છ વર્ષ બાદ જેલ રોડ ટાંકી તૈયાર। આજથી 60,000 લોકોને પાણીનું વિતરણ કરાશે। દ્વારકાથી સમાચાર આવી રહ્યા છે। દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ખંભાળિયા તેમજ દ્વારકા પંથકમાં અસહ્ય ગરમી બાદ છવાયું વાદળછાયું વાતાવરણ। વાદળછાયું વાતાવરણ થતાં લોકોને ગરમીમાં મળી આંશિક રાહત। તો ભર ઉનાળે વરસાદી વાદળ છવાયા હોય તેવું વાતાવરણ સર્જાયું છે। તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ખંભાળિયા તેમજ દ્વારકા પંથકમાં અસહ્ય ગરમી બાદ વાદળછાયું વાતાવરણ છવાયું છે। તો વાતાવરણ વાદળછાયું થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। ભર ઉનાળે વરસાદી વાદળ છવાયા હોય તેવું વાતાવરણ સર્જાયું। વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર પંથકમાં એરંડાની ખેતી વિશેષ પ્રમાણમાં થતી જોવા મળે છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગત વર્ષે એરંડાની પ્રારંભિક શરૂઆત પ્રતિ 20 કિલોના ₹1450ના ભાવથી થઈ હતી અને ક્રમશઃ આ ભાવ ઘટીને એરંડાના અંતિમ તબક્કામાં પ્રતિ 20 કિલોના ₹1175 સુધીનો જોવા મળ્યો હતો। તેમજ આ સાથે એરંડાનું ઉત્પાદન પણ સારું રહેતા એરંડા ઉત્પાદક ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી હતી। લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે। મતદાનના દિવસે હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેને લઈ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભારે ગરમીના કારણે કોઈ મતદાનની તકલીફ ન પડે તે માટે મતદાન બૂથની બાજુમાં જ રૂમમાં તેમજ પ્રતીક્ષા કક્ષ બનાવવામાં આવ્યો છે। ઉપરાંત મતદાન માટે વયસ્કો અને દિવ્યાંગો બાળકો સાથેની માતાઓને મતદાનમાં અગ્રતા આપવામાં આવશે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદની આસપાસના વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતાઓ છે। આ સાથે ગુજરાતના સૌથી લાંબા દરિયાકાંઠાના વિસ્તારમાં હોટ એન્ડ હ્યુમિડ વેધર એટલે કે ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવાની સાથે ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે। લોકસભાની ચૂંટણીને પગલે શહેર પોલીસે અમદાવાદ પૂર્વ, પશ્ચિમ અને ગાંધીનગર બેઠકો માટે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યા છે। 4132 મતદાન મથકમાંથી 931 બૂથને ક્રિટિકલની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત 57 ફ્લાઇંગ સર્વેલન્સ ટીમ, 86 સ્ટેટિક સર્વેલન્સ ટીમ સાથે શહેરમાં 68 ચેકિંગ પોઈન્ટ ઉભા કરાયા છે। અમદાવાદ પોલીસની સાથે આઈટીબીપી તેમજ બીએસએફ તેમજ સીઆઈએસએફ, સીઆરપીએફ પણ તૈનાત રહેશે। તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં હવે રોકાઈશું વિરામ માટે। બોલ સાગર, ઇલેક્શન આવે છે તો વોટ કોને કરી? મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને આપવો। અચ્છા, આપણે ગેમ રમીએ। હું એક શબ્દ બોલું, એ સાંભળીને તારા મગજમાં જે પહેલો વિચાર આવે ને એ બોલજો। શરૂ કરીએ? ચલો શરૂ કરીએ। મૂન, ચંદ્રયાન 3, કનેક્ટિવિટી, વર્લ્ડ ક્લાસ, અમદાવાદ મુંબઈ, બુલેટ ટ્રેન, G20 પ્રેસિડેન્સી, વસુદેવ કુટુંબકમ, મહિલા, નારી શક્તિને વંદન, ગેરકાયદેસર અતિક્રમણ, બુલડોઝર, બ્લેક મની, ભારતમાં નો એન્ટ્રી, પાકિસ્તાન, સર્જિકલ સ્ટ્રાઇક, કાશ્મીર, બાય બાય આર્ટિકલ 370, ભાજપ, ભરોસો, મોદી, વિઝનરી, ફરી એકવાર મોદી સરકાર। તો પછી કોણે વોટ આપવો એમાં કન્ફ્યુઝન ક્યાં હતું? સાચી વાત છે।
તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો. હા. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. નમસ્કાર. વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. માલપુરના મોલની પીપળના ગામે કેનાલમાં ગાબડું પડ્યું છે. વાત્રક જમણા કાંઠાની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. તંત્રની નબળી કામગીરી સામે આવી છે. કેનાલનું પાણી ખેડૂતના ખેતરોમાં ભરાતા બેટ જેવા દ્રશ્યો સર્જાવા પામ્યા છે. એક તરફ પાણી મળતું નથી, બીજી તરફ તંત્રના વાંકે પાણીનો વ્યય થઈ રહ્યો છે. તો માલપુરના મોલની પીપળના ગામે કેનાલમાં ગાબડું પડ્યું છે. વાત્રક જમણા કાંઠાની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. તો તંત્રની નબળી કામગીરી સામે આવે છે. કેનાલનું પાણી ખેડૂતના ખેતરમાં ભરાતા બેટ જેવા દ્રશ્યો સર્જાવા પામ્યા છે. એક તરફ પાણી મળતું નથી અને બીજી તરફ તંત્રના વાંકે પાણીનો વ્યય થઈ રહ્યો છે. બીજી તરફ વાત કરીએ તો ભાવનગર સુધી પહોંચેલા સિંહોના રક્ષણ માટે વન વિભાગે શેત્રુંજી કન્ઝર્વેશન રિઝર્વ અંતર્ગત લોક ભાગીદારી થકી પ્રયાસો શરૂ કરી દીધા છે. આ પ્રોજેક્ટ હેઠળ ભાવનગર અમરેલીમાં સાવજોને પાણી અને ઘર માટે 409 ગામોમાં પોઈન્ટ અને ઘાસના મેદાનો બનાવવા છે, જે 2 ગ્રામ પંચાયતોએ મંજૂરી આપી દીધી છે. સાયન્સ સુઘરે ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવાનું વિચારી આગામી 2024-25ની સિઝન માટે મોડી શેરડી કાપણી થવાના કિસ્સામાં ₹25 ઇન્સેન્ટિવ જાહેર કરવા સાથે જમીનને ફળદ્રુપ બનાવવા લીલો ઉપરવાસમાં શણ અને ઈકડની ખેતી કરનાર ખેડૂતને એકર ₹1,000ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા રવિવારે સુરતના 20 સેન્ટર પર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યોજાશે. બપોરે 2 થી 5:20 દરમિયાન ટેસ્ટ લેવામાં આવનાર છે, જેમાં 11,648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને ટેસ્ટના 3 કલાક પહેલા 11 વાગે સેન્ટર પર રિપોર્ટિંગ કરવાનું રહેશે. 31 વાગ્યા પછી એન્ટ્રી અપાશે નહીં. બીજી તરફ વાત કરીએ તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનીઝ શિંકનસેન ટ્રેક પદ્ધતિ પર આધારિત જે સ્લેબ ટ્રેક પદ્ધતિ હશે. આ પહેલીવાર છે કે જ્યારે ભારતમાં જે સ્લેબ બોલાસ્ક્લેજ ટ્રેક પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાતમાં 352 કિલોમીટરની લાઇન દોરી અને ડીએનએચ માટે 704 કિલોમીટરનો ટ્રેક વાયડક્ટ અને સાબરમતી અને સુરત ખાતે 2 બુલેટ ટ્રેન તેમજ ડેપો પર પાથરવામાં આવનાર છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે મોડાસા ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર વોટના આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ પણ આ રનમાં જોડાયા હતા. જોઈએ આ અહેવાલમાં. રન ફોર વોટના આ કાર્યક્રમમાં પોલીસ જવાનો, અરવલ્લી જિલ્લાના સંકલનના અધિકારીઓ અને વિવિધ કચેરીઓનો સ્ટાફ, શિક્ષકો, ભાવિ મતદાર એવા યુવાનો અને અરવલ્લી જિલ્લાના અન્ય નાગરિકો બહોળી સંખ્યામાં રન ફોર વોટમાં જોડાયા હતા. અરવલ્લી જિલ્લામાં રન ફોર વોટની શરૂઆત મોડાસા 4 રસ્તા ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લીલી ઝંડી આપીને શરૂઆત કરવામાં આવી હતી, જે મોડાસાના માર્ગોથી થઈને કુમકુમ પાર્ટી પ્લોટ સુધી સમાપ્ત કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ રન ફોર વોટ રેલીમાં ભાગ લેનાર તમામનો અને 15 દિવસ સુધી યોજાયેલા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાવા બદલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અરવલ્લી ખાતે વોટ ફોર રન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે, જેમાં ખાસી સંખ્યામાં લોકો સામેલ થયા વહેલા સવારે અને લોકોએ દોડમાં ભાગ લીધો છે અને ભાગ લઈને વોટર અવેરનેસ મતદાન જાગૃતિ માટે બધાને મેસેજ આપ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે ત્રીજા તબક્કામાં ગુજરાત લોકસભા ઇલેક્શન વોટિંગ માટે જઈ રહ્યું છે 7 મઈના દિવસે. ખાસ કરીને બધાએ ધ્યાન રાખે કે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના મતદાનના સમય છે અને વોટર આઈડી કાર્ડ જે એપિક કાર્ડ કોઈને પાસે ન હોય તો ચૂંટણી પંચ દ્વારા માન્ય રાખેલ 12 પુરાવાઓ જે છે એમાંથી પણ કોઈ લઈ શકે છે. અમે સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને માહિતી ખાતા ન્યૂઝપેપર્સ માટે આ પ્રચાર કરીએ છીએ. હજુ કહીએ છીએ આ 12 પુરાવા આપ લઈ શકો છો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકો છો. અને ખૂબ જ જરૂરી વાત કે કોઈ પણ રીતે કોઈ પણ સંજોગોમાં મોબાઈલ ફોન મતદાન મથકમાં એલાઉડ નથી, એટલે કૃપા કરીને એ નથી લાવતા, જેનાથી આપને પણ હાલાકી ન થાય અને ખોટા અમારે ચૂંટણી સ્ટાફ સાથે પણ ઘર્ષણમાં ન થાવ. હીટ વેવ માટે દરેક મતદાન મથક પર ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે આવો અરવલ્લી પોતાને વચન અને મતાધિકારનો ઉપયોગ કરો. અને હું આ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરીથી આપ લોકોથી અપીલ કરું છું કે આપ લોકો આવો અને 7 મહિના દિવસે આપને મતાધિકારનો પ્રયોગ. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર,
મોડાસા. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી. આપણે એની રફતાર પકડવાની છે, એણે આપણી નહીં. શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસોઠસ ભરાઈને મુસાફરી કરતા. પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વિનિયન્સનું શું? ના, મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ. પછી શું? બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી. પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસ. હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે. માત્ર 2 જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર.